અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હની ટ્રેપમાં ફસાવી રેપ તથા ડ્રગ્સના કેસમાં પૂરી દેવાની ધમકી આપી 1 કરોડની માંગણી કરી અપહરણ કરવાના ગુનામાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હની ટ્રેપમાં ફસાવી રેપ તથા ડ્રગ્સના કેસમાં પૂરી દેવાની ધમકી આપી 1 કરોડની માંગણી કરી અપહરણ કરવાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથબ રહે બોરડા તાલુકો તળાજા હાલ સુરત જેઓ ઉગતાપોરના મેલડી માતાજીના મંદિરની બાજુમાં પાસોદરા પાટિયા તાલુકો કામરેજ જિલ્લો સુરત મૂળ બોરડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળો હાલ બોરડા ગામના પેટ્રોલ પંપ સામે ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરવામાં આવતા પકડવાના બાકી આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। આ અંગે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજા તથા LCB સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગલસર, ગંભીરભાઈ પરમાર સહિતના જોડાયા હતા।